કેમ છો ખેડૂત મિત્રો? અત્યારે આપણી મગફળીની અંદર થ્રીપ કથરીનો એટેક સૌથી વધારે જોવા મળે છે. તો બધા જ ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન કે ભાઈ આની અંદર 150-200 રૂપિયાનો પંપ કે સાટીને આપણે આની અંદર 15-20 દિવસનું રિઝલ્ટ લઈ શકીએ? તો ના, સદંતર ના. કારણ કે એનું કારણ છે કે આ પ્રજાતિ એ ટાઈપની પ્રજાતિ છે કે એક દિવસની અંદર 150 ઈંડા મેલે છે. તમારી જ્યાં કુણપ હોય છે ત્યાં એનું ઈંડું હોય છે, અથવા તો આપણી જમીનની અંદર હોય તો એનું ઈંડું હોઈ શકે છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો આની અંદર તમે કોઈ પણ તમે દવા મારો છો તો એની અંદર રેઝિસ્ટન્સ પાવર સૌથી વધારે હોય છે. અને તમે જ્યારે પણ કોઈ પણ દવાનો ઉપયોગ કરો છો ત્યારે એની અંદરથી જે પણ આપણે થ્રીપ કથરી બસી ગઈ છે ને જે પાછી એમાંથી જે બીજી પ્રજાતિ પેદા થાય છે એની અંદર એનું રેઝિસ્ટન્સ પાવર આવી ગયું હોય છે. તો આની અંદર આપણે નિયંત્રણ વધીને આપણે 5-7 દિવસ 7 દિવસ જેઠોડી માંડવી વાવે છે, અથવા તો મરચીના વાવેતર કરે છે, બકાલાનો વાવેતર કરે છે, તે બધા જ ખેડૂત મિત્રોને ખબર છે કે ભાઈ આની અંદર આપણે વધારે પડતું આનું નિયંત્રણ કરી શકતા નથી. એ પછી મગફળી હોય કે કોઈ પણ અધર વસ્તુ હોય. તો ખાસ કરીને ખેડૂત મિત્રો મગફળીની અંદર આપણે 5-7 દિવસે કે રાઉન્ડ મારવા પોહા હે નહીં. તો આની અંદર આપણે 150-200નો રાઉન્ડ ન લેતા આપણે જે પણ અત્યારે રાઉન્ડ મારીએ છીએ તેની અંદર પ્રોફેનોસેપ પર 15 લીટર પાણીની અંદર 25 ml નાખી અને આની અંદર ઈંડાનાશકનો ઉપયોગ કરીએ, જેથી કરીને અંદર આપણે થોડું ઘણું લાંબુ રિઝલ્ટ મેળવી શકીએ. વધારે પૂરતી એટેક છે એક ફેરી સારી કંપનીની સારી દવાઓ વાપરી અને આની અંદર સારો એવો કંટ્રોલ તમે લઈ શકશો. ત્યારબાદ તમે હળવા રાઉન્ડ વાપરી અને અઠવાડિયે 10 દિવસે તમે દવાનો ઉપયોગ કરી અને આની અંદર સારો એવો કંટ્રોલ તમે મેળવી શકશો. બાકીને વર નબળું છે, વરસાદનો હજી હોય કોઈ ખ્યાલ નથી ક્યારે થાય એમ છે. તો તમે ખાસ કરીને ખેડૂત મિત્રો એ ધ્યાનમાં લઈને દવાનો ઉપયોગ કરો, ના કે આડેધડ ખર્ચાઓ વધતા જાય છે. અત્યારે બધીની અંદર ઈયળ છે કે કોઈ પણ ફંગીસાઇડ છે બધાની અંદર આપણે ખર્ચા વધતા જાય છે. તો ઉત્પાદન અને વર્ષને ધ્યાનમાં રાખીને આપણે ખર્ચો કરીએ, જેથી કરીને આપણે વધારે પડતી ખર્ચા અંદર ના ઉતરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.